ભાજપની સરકાર ઓબીસી સમાજ સાથે ભેદભાવ કરે છે. આ વાત કોળી સમાજના આગેવાન હવે ખુલીને કહી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વાત વહેતી કરી રહ્યા છે. તેઓ આંકડા આપી રહ્યા છે કે સરકારી ભરતીમાં કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. ચિરાગ ઝાલા કોળી આગેવાન છે અને સરકાર કઈ રીતે કોળી સમાજ સાથે, કોળી યુવકો સાથે અન્યાય કરી રહી છે તેનો ચિતાર આપી રહ્યા છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. જય સંવિધાન, જય ભારત. બધા મિત્રોને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. વાતો તો ઘણી બધી છે, પણ જ્યારે ઓબીસી સમાજની નોકરીઓ જ્યારે ખવાતી હોય, ખુલ્લેઆમ દેખીતો અન્યાય થતો હોય, છતાં સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સમાજના લોકો મૌન થઈને બેઠા હોય, એટલે એવું પ્રતીત થાય છે કે તમે ક્યાંક ને ક્યાંક ગુલામી સ્વીકારી લીધી છે. દેશ માટે બંધારણ સર્વોપરી છે અને બંધારણથી આ દેશ ચાલે છે. લોકશાહી દેશ છે. છતાં પણ આજે પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજને યોગ્ય સમાનતા અને યોગ્ય અવસર મળતો નથી. સામાજિક કે રાજકીય આગેવાનો પછી કોઈ બી સમાજના હોય તો એની ફરજ માત્ર કોઈ સમૂહ લગ્નમાં, કોઈ ઇનામ વિતરણના કાર્યક્રમમાં, સ્નેહ મિલનના કાર્યક્રમમાં, કોઈના લગ્ન પ્રસંગમાં, કોઈના મરણ પ્રસંગમાં હાજરી આપવું એટલું જ સીમિત છે? તો કે નહીં. સામાજિક અને રાજકીય આગેવાનોની મૂળ ફરજ એ છે કે તમે પોતાના સમાજના મૂળભૂત હક અધિકારો માટે અને મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો. આ તેમની પહેલી ફરજ છે. નહીં કે ખાલી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી. હાજરી આપ્યા પછી તમે સમાજને મૂળભૂત સમસ્યાઓથી વાકેફ નહીં કરો તો સમાજને ખબર કેમ પડશે કે તમારા હક અને અધિકાર શું છે, તમારું શું છીનવાઈ રહ્યું છે, કે તમારા બાળકોની નોકરીઓ, તમારા બાળકોનું બજેટ તમને નથી આપવામાં આવતું અને અન્ય લોકોને, અન્ય ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે છે. આ બધી જગ્યાએ આવું જ હાલે છે. દે ધનાધન ને ઠોકમ ઠોક. ભેગા થાવ કાર્યક્રમમાં તો કોઈ પણ જાતની મૂળ સમસ્યાઓની વાત કરવામાં આવતી નથી. આ સમાજને કાળા ચશ્મા પહેરાવી અને અંધારામાં રાખવામાં આવે છે. અશિક્ષિત, અબુદ્ધ સમાજનો છેવાડાનો પરિવાર માત્ર ને માત્ર મજૂરી કામ કરવામાં વ્યસ્ત છે, પોતાના પરિવારનું ગુજરાન કરવામાં વ્યસ્ત છે. મૂળભૂત સમસ્યાઓ તેને ખબર જ નથી કે આપને કઈ જગ્યાએ શું નુકસાન થઈ રહ્યું છે. હાલ એક ભરતી જુનિયર ક્લાર્કની કુલ સીટો 527, તેમાં 27 લેખે ઓબીસીના ભાગમાં 142 સીટો આવતી હતી. આ લોકોએ ભરી કેટલી ખબર? ઓબીસી પુરુષોની સીટો 33 અને મહિલાઓની ઓબીસી ની સીટો 11, એટલે માત્ર 44 સીટો ભરી. 142 સીટો ભાગમાં આવે, 44 સીટો ભરી, બરાબર. 98 સીટો ખાઈ ગયા. આ નુકસાની છે. સમવર્ગ અને વર્ગ એની કુલ ભરતી, એમાં ઓબીસી ને 70% લેખે 172 સીટો આવે છે ભાગમાં. લગભગ કેટલી? 172. ભૈરી કેટલી? પુરુષોની 67 અને સ્ત્રીઓની 21, એટલે કે 88 સીટો ભૈરી. ઉપરની બધી આ લોકો ખાઈ ગયા. એક તો
આ ગુજરાતમાં કોઈ આરક્ષણથી વંચિત નથી. જેની 10% વસ્તી છે, જેની 7% વસ્તી છે, જેની 15% વસ્તી છે, EWS, SC ને ST, એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. એનો મતલબ એ કે મામલતદાર, શિક્ષક, તલાટી, કોન્સ્ટેબલ, PSI, PI કે કોઈ બી ગવર્મેન્ટ કર્મચારીની ભરતી થાય, બરાબર, ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધી, કદાચ પટ્ટાવાળાની ભરતી થાય, કંડક્ટરની ભરતી થાય કે ડ્રાઈવરની ભરતી થાય, તો 100 સીટે EWS ના 10 લેવાના, SC સમાજના 7 લેવાના અને ST સમાજના 15 લેવાના. વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. જ્યારે 60% OBC સમાજની વસ્તી છે. જો વસ્તી ગણતરી કરવામાં આવે તો બિહારમાં જેમ 60+ નીકળી એમ ગુજરાતમાં પણ 60+ નીકળે, ઓછી નહીં. એમાં 35% તો કોળી ઠાકોર સમાજ છે. તો 60% સમૂહને 70% લેખે આરક્ષણ આપવામાં આવે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. અત્યાર સુધીની જેટલી પણ તમે ભરતી જોઈ લ્યો તો 70% લેખે ભરતી થઈ નથી. આ 2 આંકડા તમને તાજેતરના જ આપ્યા, એમાં 70% લેખે ભરતી થઈ નથી. તો હવે 70% લેખે ભરતી નથી થતી, છતાં આપણે અવાજ ઉઠાવવા માટે કોઈ તૈયાર નથી. આપણે કોઈનો હક છીનવવા માંગતા નથી, પણ ખરેખર આપણે જે સમાનતા મળવી જોઈએ, આપણે જે અવસર મળવું જોઈએ એ તો મળવું જોઈએ કે નહીં. આપણે કોઈનું છીનવવા માંગતા નથી. જેને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે આપણે ખુશ છીએ, આપણે રાજી છીએ, આપણે એનો વિરોધ નથી. પણ તમને શું મળે છે? આજે પણ આપણે જ્ઞાતિવાદનો ભોગ બનીએ છીએ. જાઓ સારા એરિયામાં, આવો સુરતમાં, કેવા છો કોળી, આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, દરજી, દેવી પૂજક, આદિવાસી, દલિત. જાવ જોઈએ. મકાન ભાડે કોઈ આપે તો, દુકાન કોઈ ભાડે આપે તો કયું? વાસ્તવિકતા છે. જાતિવાદનો ભોગ આજે પણ આપણે બનીએ છીએ. અને આરક્ષણ એટલા માટે આપવામાં આવ્યું છે કે જે લોકો આગળ નીકળી ગયા છે તેની સમકક્ષ જે પછાત સમાજ રહી ગયો છે, જે શિક્ષણથી વંચિત રહ્યો છે, જે સામાજિક સમસ્યાઓથી પીડાય છે, જે જ્ઞાતિવાદનો ભોગ બને છે, અને તેના કારણે જે પછાત રહ્યો છે, આ પછાત સમાજને અન્યની હરોળમાં આવે ને તેના માટે આરક્ષણ આપણે આપવામાં આવ્યું છે. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી આપને 40 વર્ષ પછી OBCને આરક્ષણ આપવામાં આવ્યું, એ પણ કટકે 40 વર્ષ પછી પણ. છતાં પણ આજે આરક્ષણનો યોગ્ય પ્રમાણમાં તમને પ્રાપ્ત થતું નથી કે મળતું નથી. એની દાનત છે માત્ર જાતિવાદ. એટલે આપણે હકનું માગવાનું છે, કોઈનું છીનવવાનું નથી. એટલે સમાનતાથી જીવો, સમાન અવસર મળવો જોઈએ. IAS IPS અધિકારીઓ નથી, આપણામાં મેડિકલ ક્ષેત્રમાં કોઈ સર્જન નથી, MBBS નથી, બહુ નહીવત ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કેમ કે મેડિકલ ક્ષેત્રમાં તમારે જવું હોય તો આજે 70 લાખ, 80 લાખ, 1 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે મેડિકલ ક્ષેત્રમાં MBBS થઈ શકો, MD થઈ શકો, સર્જન થઈ શકો. આપણા એક માટેની સમસ્યા નથી, દરેક સમાજ માટેની સમસ્યા છે. મજૂરી કામ, આર્થિક રીતે જે નબળા હશે તેના માટે શું? એટલે વાસ્તવિકતા સમજો. OBCના નેતાઓને ખાસ કહેવા માગું છું કે મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો છો. સમાજ જાગૃત થઈ ગયો ને ક્યાંય મોઢું દેખાવાના લાયક નહીં રહો. સમાજના છેવાડાના વ્યક્તિને ખબર પડી ગઈ, જે મજૂરી કામ કરે છે, જે ભાગ્યા રાખે છે, ટાણાનું કરે છે, એને ખબર પડી ગઈ કે મૂળભૂત અમારા હક અને અધિકારો શું છે, અમે કેટલું બજેટ આ સરકારને આપીએ છીએ, એના બજેટમાં અમને શું આપવામાં આવે છે. તો આ બધી બાબતો જો OBC સમાજના લોકોને ખબર પડી ગઈ ને તો ક્યાંય મોઢું દેખાડવાના લાયક નહીં રહ્યો. મત માગવા જાઓ ને તે દી ઓલા સપાટા પાડશે. વાસ્તવિકતા છે. આ લોકોને ખબર નથી એટલે તમે છે ને ફાયટા ફરો છો બધા. સમાજના લોકોને ખબર નથી મૂળભૂત સમસ્યાઓ માટે એટલે તમે બધા ફાયટા ફરો છો. એ લોકો જો જાણી જશે પોતાના હક અધિકારો તેથી તમે ક્યાંય મોઢું બતાવવાના લાયક નહીં રહ્યો. અને કદાચ અમારે પુસ્તક ન બનાવવું પડે
કે જ્યારે સમાજની નોકરી ખવાતી હતી, સમાજનું બજેટ ખવાતું હતું, ત્યારે એટલા લોકો સ્ટેજ ઉપર ચડીને ફાંકા ફોજદારી કરતા હતા, MLA MP થઈને બેઠા હતા. અને સમાજનું સત્યાનાશ કાઢવામાં સૌથી વધારે કોઈનો ફાળો હોય ને તો આ લિસ્ટ છે, આ બધાનો છે. એટલે સમજી જાઓ, બરાબર. અને આના માટે અવાજ ઉઠાવવાની જવાબદારી પહેલી ઓબીસી સમાજના MP MLAની છે. વિધાનસભા સત્ર ચાલુ છે, અવાજ ઉઠાવો ને કે પૂરું થઈ જાય કાલે સત્ર, પછી મંજીરા વગાડજો. સલીમની વાહે પડી ગયા છે, સલીમની વાહે પડી ગયા ગૃહમંત્રી. પણ હિન્દુઓના રાજમાં જ હિન્દુઓની નોકરીઓ ખવાય છે, હિન્દુઓના રાજમાં જ હિન્દુઓને સમાનતા નથી મળતી. એનું શું સલીમ નોકરી ખાઈ ગયો છે ભાઈ? એટલે આ બધા ગતકડા અને લોલીપોપ આપવાનું ને તમારું છે ને ધ્યાન ભટકાવવાનું, જે ધર્મના નામે વિરોધ કરાવવાનું, મુસલમાનોને દુશ્મન બતાવવાના, આ બધા ગતકડાઓ બંધ કરો, બરાબર. એટલે આ જે બાબતો બને છે એ બાબતોથી પર રહીને તર્ક સાથે આગળ વધો. અને હું તો પહેલેથી જ કહું, ચિરાગભાઈ કે એ માન નથી લેવાનું. તમને આ કુદરતે તમારા માતાજીએ બુદ્ધિ આપેલી છે, કેટલું સાચું છે કેટલું ખોટું છે એ ગ્રહણ કરજો. અત્યાર લગી આપણે સ્ટેજ ઉપર જેને ફાંકા ફોજદારી કરી લીધી અને આપણે આ કરી રાખ્યા ને એનું બધું આ પરિણામ આપણે ભોગવીએ છીએ. લેખિત અરજીઓ કેટલી કરવી, થપ્પા આપ્યા છે, અને અમે તો કેટલી કરી છે અમને ખબર નથી. મુખ્યમંત્રીને ને ગૃહમંત્રીને ને એને કલેક્ટરમાં મામલતદારમાં ને આપીને હવે તો એ બધું બંધ કરવું પડશે. સમાજને જાગૃત કરો, મતની કિંમત સમજાવો, બરાબર. સૌથી વધારે મત ધરાવનાર જો આ ઓબીસી સમાજની નોકરીઓ ખવાતી હોય તો તમારે આંખો ખોલીને બહાર આવવું પડે, સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા પડે, તો જ બધું બદલાશે, બાકી બદલાશે નહીં. અને એના માટે જ અમે ગામે ગામ અઠવાડિયામાં 1 કલાક સભા બોલાવવાનું ચાલુ કરવાનું અમે નક્કી કર્યું છે. તો એમાં સાથ સહકાર આપજો. અને સરકાર દ્વારા જે ગતકડાઓ સોશિયલ મીડિયામાં હાલે ને ભાઈ, સમજી આવવાનું, તમારું ધ્યાન ભટકાવવાનું કામ થઈ રહ્યું છે. અને એને અંદર ખાને તમને કેટલું નુકસાન જાય છે એની કોઈ સીમા નથી, એની કોઈ હદ નથી. મારો કાંઈ હેતુ ઓબીસીના નેતાઓને નીચા દેખાડવાનો, નીચા પાડવાનો નથી, પણ તમને તમારી ફરજથી વાકેફ કરાવવાનો છે. તમે કાંઈ મારા દુશ્મન નથી, મારા દુશ્મન તો ખબર જ છે કોણ છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી જે મૂળભૂત ફરજ છે સમાજ પ્રત્યેની તે અદા કરો, બસ એટલું સવારનું. કેમ કે રાતથી વિચારો આવે છે કે ખરેખર શું કરશો, એટલે મને એમ થયું સવારે જ માજે એક વિડીયો આપણે બનાવી નાખીએ. રાતે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે, પણ આપણી વાત લોકો સુધી પહોંચે તેવો દરેક મિત્રો પ્રયત્ન કરો. અને તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં તમારી ટીમ બને અને સમાજને આ બધી બાબતોથી વાકેફ કરીએ તો જ આ સમાજમાં કંઈક પરિવર્તન આવશે, સમાજનો ઉદ્ધાર થશે. અને તો જ જે આપણે લક્ષ્ય લઈને નીકળ્યા છે સાક્ષર સમાજનું નિર્માણ, તો એ પરિપૂર્ણ થશે. આભાર. ફરી મળીશું. જય સંવિધાન, જય ભારત. ચિરાગ ઝાલાની વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.